સુરતમાં વ્યાજખોરીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં કોંગ્રેસના પૂર્વ શહેર પ્રમુખ બાબુ રાયકાના પુત્ર ઋષિન નાયકા વિરુદ્ધ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે। કોંગ્રેસ કાર્યકર્તા દીપ નાયકે આ ફરિયાદ નોંધાવી। ફરિયાદ પ્રમાણે તેમણે ઋષિન રાયકા પાસેથી 1 કરોડ રૂપિયા વ્યાજે લીધા હતા અને તેના બદલામાં 1 કરોડ 30 લાખ રૂપિયા ચૂકવી પણ દીધા। આમ છતાં ફરિયાદીના જણાવ્યા મુજબ ઋષિન રાયકાએ ગેરંટી પેટે લીધેલા ચેક બાઉન્સ કરાવી દીધા હતા અને હવે 1 કરોડ 90 લાખ રૂપિયાની તે પઠાણી ઉઘરાણી કરી રહ્યાનો આક્ષેપ છે। આ ઉપરાંત ફરિયાદીએ આક્ષેપ કર્યો છે કે તેમને સતત હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે। આ ગંભીર ફરિયાદને આધારે ઉમરા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। આરોપી જે છે એમની જોડે મારો લગભગ 4 વર્ષ પહેલા એક વ્યવહાર થયો હતો। એમાં દરમિયાન મેં એમની પાસે પૈસા લીધા હતા, જે વ્યાજ આપતા આપતા મેં એમને રકમ પાછી આપી દીધી હતી। તે છતાં એ મારી પાસે એનાથી લગભગ ડબલ રકમ અને એક પ્રોપર્ટી લેવાનો પ્રયાસ, ખોટી ફરિયાદોને એ બધું કરીને કરતા હતા। તે માટે મેં ઉમરા પોલીસ સ્ટેશનમાં ગઈકાલે ફરિયાદ નોંધાવી હતી અને ઉમરા પોલીસ સ્ટેશનમાં મારી ફરિયાદ ધ્યાને રાખી FIR નોંધી છે। અલગ અલગ ઘણી રીતે પ્રેશરાઇઝ કરવામાં આવ્યા હતા। મારા મધર પાસે કબજા રસીદ લખાવી હતી, મારા વાઈફ પાસે ચેકો લખાવ્યા હતા। તે પછી અમારા વિરુદ્ધ કબજા રસીદની સામે ખોટા કેસો દાખલ કરાવવા માટે અરજીઓ કરી હતી। 138ના કેસ દાખલ કરી અમારી પર દબાણ ઊભું કરવાનો પ્રયત્ન કર્યા હતા અને એ સિવાય પણ જ્યારે આ ચેકોને એ લખાણ ત્યારે ધાક ધમકીઓને બધું બી આપી હતી। અમરેલી જિલ્લાના ખાંભાના તુલસીશ્યામ રેન્જ હેઠળ આવેલા ચક્રાવાવાડી વિસ્તારમાં વન વિભાગે સસલાના શિકાર કરતા 2 શખ્સોને ઝડપી પાડ્યા। આરોપીઓ રાત્રિના સમયે ઝાડ બિછાવતા હતા અને સસલાને ફસાવી સસલાઓનો શિકાર કરતા હતા। વન વિભાગે કાર્યવાહી કરી બંને શખ્સોને ઝડપી લીધા। તપાસ દરમિયાન આ શખ્સો પાસેથી જાડી, એક મૃત સસલું અને ટોર્ચ જપ્ત કરવામાં આવ્યા છે। પકડાયેલા શિકારીઓના નામ ભરત વાઘેલા અને રાકેશ ડોડિયા છે। વન વિભાગ દ્વારા બંને શિકારીઓને ₹25,000નો દંડ ફટકારવામાં આવ્યો અને કાયદેસર કાર્યવાહી બંને શખ્સો વિરુદ્ધ હાથ ધરવામાં આવી છે।